તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં તો એના પર રેડી થઈ ગયા છીએ. તો વહેલા ઉઠ્યા છીએ ગાઈસ. ગુડ મોર્નિંગ પૂજા. શું કરો વહેલા વહેલા? એવું તો જો ગાઈસ અત્યારે કપડાં બપડા પૂજાને ધોઈ ગયા છીએ. અને ગાઈસ વિરમ મેં તો જો કોણ ફેરી છે અત્યારે સવારમાં. તો બીજું કોઈ કોમ ના હોય ને વિરમ તમારે હોય કે કોઈ કોમ હોય તમારે બીજું કોઈ તો શું કરો રાખો દાળ? તો ગાઈસ રાતે કુલર બગડી હતું. હા રાતે કુલર હળગી ગયું હતું. હું તમને બતાવું છું ભાઈ. અડધી રાત્રે આ પંખા ગરમ થી ને એટલે નીકળી ગયું. તો જો ગાઈસ અત્યારે પપ્પાને ખોલતા હતા. પપ્પાને કોઈ ભાઈ બનાવી તો રહેવાથી જતા રહે તો આપણે પેલો બોલ્ટ ખોલી દઈએ પછી આપણે મોટર કાઢી દઈએ. અત્યારે જો ગાઈસ કોમ્પ્યુટર જેવું પડ્યું છે. આપણે સાફ સફાઈ કરવું પડશે. આપણે કઈ જો પપ્પા આવી જાય છે. હવે આપણે મોટરના વાયર જે કનેક્શન છે એ આપણે જોઈ લઈએ. અત્યારે થોડો ઉપર છે વાદળી નીચે. ગાઈસ મોટર વળી જે આવે કે હાવ વળી ગઈ છે. તો મોટર હવે પછી નવી લાવવા નક્કી કરી છે. પૂછવા જઈશું હું ભાવતાલ છે. મોર્નિંગ રશ્મિકા બેન. શું કરો વહેલા વહેલા? ગીતો વગાડે કોમકાજ નહીં આજ તો હું એવું. તો જો ગાઈસ હોય તો પૂજાને તો કપડાં ધોઈને કપડાં વાળવા આવી ગયા. અને જુઓ ગાઈસ હવે તો નાસ્તા કરવાનું ચાલુ થઈ ગયા. શું કરો નાસ્તો? ખીચડી. આ તો બે ભાઈ બોને ચડ્ડા પહેરાઈ. તાર જવાનું હોસ્પિટલ? આ તો મેં ચડ્ડો જ પહેરી ગયો. બરાબર બજારમાં છો? બજારમાં જ્યાં હાની પૂજા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો મમ્મી? આ બેઠ્યું એવું. આજ તો રજા શું તારે? રજા હતો. શની રજા? બકરાઈ ગયું. આજે શનિવારની રજા એમ. આજ તો મમ્મી ઘેર માપા ગયા નહીં મમ્મી? આજ તો બધા બ્લોગમાં આવશે તો જો ગઈ સાહિલ તો બાઇક ધોકા છે અત્યારે. ગુડ મોર્નિંગ સાહિલ. ગુડ મોર્નિંગ. શું કરો તો જો ગાઈસ બધા જોબુ લઈ ગયા છે. થોડા અમુક જગ્યાએ જોબુ છે. બાકી જોબુ બધા પટી ગયા છે. હવે જે બીજા જોમ્બો આવશે રાહ કરતા જોમ્બુ બીજા આવે ને એ જોબો આવશે. બાકી આપણે જે રાહ જોમ્બો આવે ને એ બધા પટી ગયા છે. જો થોડો છે અમુક જગ્યા ઉપર. બાકી બીજા બધા સાફ થઈ ગયા છે અત્યારે તો ગાઈસ આરે રશ્મિકાનો બ્લોગ જોઈને હસી છે. આરે બે જણા અને પૂજાનો મૂડ ઓફ થઈ ગયા. એ જ ઘરમાં જોયા તો મૂડ ઓફ કરી દીધું. હા ચમ નહીં બોલવું? ચમ પણ ચમ નહીં બોલવું કે ઓછી ગયા. ગાય જો અત્યારે જે બધા ઘઉં છે તો મમ્મી બજારમાં લઈ જાય સાફ કરવા. મમ્મી લઈ જાય છે ઘઉં. સાહિલને જો ખેંચીને આવી છે અત્યારે. બે કટ્ટા બાકી, બે ત્રણ કટ્ટા બાકી ને હવે ચાર બાકી. ચાર જ. જો અત્યારે મમ્મીને રિક્ષા લઈને જાય છે ઘઉં સાફ કરવા માટે. અને પપ્પાને ખાલી ત્રણ કટ્ટા પડે. ત્રણ કટ્ટા બાકી. ત્રણ ને અડધું છે ચોથું. 5 કટ્ટા જેટલા બાકી ઘઉં સાફ કરવાના. 3 બોરી સી ઘઉં. જો ગાઈસ હોય તો બધા ટીવી જોવી છે અને એક બાજુ કોમ કરી છે અને પોતું મારે છે. આ વાળી છે બધું એક પૂજાને કચરો વાળી. આ જો હલવાનું નહીં રાખતો નહીં તો આ તો કરવા પનીરનું શાક. કેવું બનાવવું? રોટલી ચપાટી સાસ, બે સાસ અને પાપડ. બીજું બોલો પૂજા તારો? તંદૂરી રોટલી નહીં? તંદૂરી રોટલી મેદા જોશે. તો ગાઈસ પૂજા તો રહી ચડી મારાથી રિહાઈ જઈશ એટલે એ બોલશે નહીં. તો જો ગાઈસ હોય તો રશ્મિકા અને જમના બીજાના રોટલી બનાવવા બેઠા છીએ. અને ગાઈસ આજે બનાવવાનું છે પનીરનું શાક. તો અત્યારે હું ને વીર બીજાના જઈએ છીએ લેવા. ખરેખર તો જો ગાઈસ હોય તો પૂજાને જો કામકાજ ચાલુ કરી દીધું છે. સિલવાનું ગયું
ગાઈસ અત્યારે વિરમને બાઇક સાફ કરી સાફ એટલે પેલું લઈ લીધું. હું જોવો લ્યા હું જોવો તો જો ગાઈસ વિરમ અને હું બે ભાઈઓ અંગાત નીકળી જાય છીએ. તો ગાઈસ ફેમો લઈ લીધી છે ને હવે આપણે જઈએ પનીર અને ટોમેટા ને બધું લાવવાનું લેતા આવીએ. શિમલા મિર્ચ ને બધું લેતા આવવાનું છે ને વિરમ લઈને હવે જઈએ. ગાઈસ ફેમ અને ટોમેટા અને બાઇકમાં પેટ્રોલ પુરાવાનું તો પેટ્રોલ પુરાવી દીધું. હવે આપણે જઈશું પનીર લેવા મોલમાં વહાપુર. તો જો ગાઈસ આજ તો શનિવાર છે ટ્રાફિક એટલું બધું છે ને બહુ જ બધું ટ્રાફિક છે. અમે મોલમાં આવી ગયા લેડ અંદર પાણી લેતા જઈએ જઈ. તો ગાઈસ હું અને બે મોલમાં આવી ગયા છીએ. પનીર ચી વાત છે પનીર જોજે આ લેવું સારી જા બધું એવી નહીં માફી છે ને બે જ લેવાના પડી ગયું. પનીર અને પનીરનો મસાલો લઈ લીધો. તો ગાઈસ પનીર અને પનીરનો મસાલો લઈને હવે આપણે જઈએ. ગાઈસ પનીર લઈ લીધું અને જો પીઝા લીધો. અલગ ટાયર છે એ અલગ છે પછી પલ્સર જ છે એ NX 150 હો આ પલ્સર. ચલો ગાઈસ હવે આપણે જઈએ ઘેર. ગાઈસ જો અત્યારે અમે ઘેર આવી ગયા છીએ. પનીર લઈ લીધું નહીં તો ગાઈસ જો અત્યારે પૂજાને બનાવી છે પનીરનું શાક. પનીર હા ગ્રેવી તાર થઈ ગઈ ને ગઈ. સાબત તો મમ્મીને વાત જોઈને બેઠા નહીં મમ્મી ખાવાની. હા ભૂખ લાગી ભૂખ લાગી હો રોજ તો યાર તો 12 વાગે તો રાજી રહી એ મોડ થઈ જાય થોડા. તો ગાઈસ જો તો એક બાજુ ટીવી જોઈશું મમ્મીને આ બાજુ ખાવા બેઠા છે. સંગીત બના સાહિલને બેઠા છે નહીં પહોંચી વાર લાગશે. હા થોડી ચીલા બધી પર ગાઈસ જો તો આટલો બધા ગેસ છે તો ખાવા દીધી છે પપ્પા અને મમ્મીને અને રશ્મિકાને. કેવું શાકવાની મમ્મી પપ્પા બહુ બોલ્યા નહીં. કેવું શાક છે હા ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ. આપણે હવે તને ખબર હવે મને કબ લઈ જના હું જોઈ જાય આ જુઠી લે આ જુઠ્ઠું બોલાવો ભાઈ. 4 વાગી જશે. રશ્મિકા બેન બધા તો ઉઠી શું કરે ચાબા પીધો કે નહીં. તો જો ગાઈસ આ વિશાલના કામ કરાવ્યા ઉપર ગજરો વાળા અને હારી વીર્યા તો ગાઈસ આવું કરે બધા જોડે રશ્મિકા વીરમે અમારે એવું કર્યું ક્યાં કર્યું તો આ ભાઈ જોડે બીજા કામ કરાવી અને રશ્મિકા બેન અમારા ઉભા રહે બેઠા બેઠા આ બેઠો તો ઉભા રહે કામ કરતા. હા નવું લાવ્યો. તો જો ગાઈસ અત્યારે મમ્મીને અને પૂજાને વાતો કરી કામ કાજ નહીં મમ્મી તો બેસી રહ્યા. હા પૂજી તારા શું કામ કરે તારા તે વાલ જો આટલું પોડી ના રાખવાના વાલ જો હા મમ્મી તો નાહી દે બસ નાહી દે ગાઈસ ચલો ગોદરું આપણે નાખી દઈએ બહાર. તો ગાઈસ આપણે આવી જતા એડિટિંગ કરવા ઘણા દિવસ પછી આપણે એડિટિંગ કરવા બેસી જઈએ છીએ. ચમકા પાછળ જો ગાઈસ પેલું જે મેન્યુ લગાવ્યું છે એ ભેજ ના મારે એ કારણે આપણે સેફટી રાખી શકીએ. ચોમાવું છે ગાઈસ ચોમાનું ગાઈસ ભેજ મારે છે કોમ્પ્યુટર કારણ કે તો કોમ્પ્યુટર સર ફટ ટાઈમ ભેજ મારી જાય એટલે એ કારણે આપણે મેન્યુ લગાવ્યું હતું ઠેલી